નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 3. આજના વિડીયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો અભ્યાસ કરેલો હતો. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વાયુરૂપ તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે જરૂરી ઉર્જાના ફેરફારને ફેરફાર શબ્દ વાપર્યો છે. કારણ કે જો 18મો સમૂહ હોય તો તમે ઇલેક્ટ્રોન દાખલ કરશો તો એ કેન્દ્રથી દૂર નવી કક્ષામાં જશે, કારણ કે પોતાની કક્ષા તો સંપૂર્ણ ભરાયેલી છે. તો એ દૂર કક્ષામાં જશે તો અહીંયા કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઓછું છે, એટલે સહેલાઈથી ઇલેક્ટ્રોન દાખલ થશે નહીં. એટલે અહીંયા ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે ઉર્જા આપવી જો છે, એટલે પ્રક્રિયા ઉષ્મા શોષક થશે અને એન્થાલ્પીના મૂલ્ય થશે ધન. બાકી બધા સમૂહ માટે ઉમદા વાયુ માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધન, તો બાકીના 17મા સમૂહ માટે સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય ઋણ હોય. ઋણ મૂલ્યનો અર્થ ઉર્જા છૂટી પડે છે. જો ઋણ મૂલ્ય ઊંચું તો વધારે છૂટી પડે છે, એવો શુદ્ધ અર્થ લેવાનો છે. એક ધ્યાન રાખો, ધારો કે -100 હોય, -200 હોય અને -300 હોય, દાખલા તરીકે ડેલ્ટા EGH છે, તો આ માઇનસ છે એ ઋણ છે, એ ગાણિતીય સ્વરૂપ નથી. જો ગાણિતીય સ્વરૂપ હોય તો આ મોટી કિંમત છે. જો ગાણિતીય સ્વરૂપ હોય તો આ મોટી કિંમત છે, પણ એ ગાણિતીય સ્વરૂપ નથી. આ માઇનસ એ બતાવે છે કે ઉર્જા છૂટી પડે છે. તો હું એમ કહું કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી -100 મોટા કે -300, જો એ ગાણિતીય સ્વરૂપ હોય તો -100 મોટા થાય, પણ એ ગાણિતીય સ્વરૂપ નથી, -300 મોટા છે. માઇનસ તો શું છે? ઉર્જા છૂટી પડી છે. -100 એટલે ઓછી છૂટી પડી છે, -300 એટલે વધારે ઉર્જા છૂટી પડી. તો 17મા સમૂહનું કદ નાનું હોય, કદ નાનું તો અહીંયા ઇલેક્ટ્રોનને જોડાવવું સરળતાથી જોડાઈ જશે, કારણ કે કેન્દ્ર સાથે આકર્ષણ હોય તો વધારે ઉર્જા છૂટી પડે. અને એમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ તો કદ મોટા થાય. ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઘટે એટલે ઇલેક્ટ્રોનને જોડાવવું મુશ્કેલ બને, તેથી છૂટી પડતી ઉર્જા શું થતી જાય? ઘટતી જાય. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય ઘટે. એમાં બે અપવાદ હતા. સૌથી વધારે જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય ઋણ કે ને તો 17મા સમૂહના, એમાં સૌથી વધારે ફ્લોરિનનું હોવું જોઈએ, પણ અપવાદ હતા ક્લોરિનનું વધારે છે. કોનું વધારે છે? ક્લોરિન. એવી રીતે 16મા સમૂહમાં ઓક્સિજનનું વધારે હોવું જોઈએ, ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, પણ અપવાદ છે સલ્ફરની વધારે છે. ધ્યાન રાખજો અપવાદ. આજનો આપણો ટોપિક છે વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા આ ટોપિક પણ ખાસ અગત્યનો છે. આગળ રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધથી જોડાયેલા ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની પરમાણુની ક્ષમતાના જથ્થાત્મક માપનને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. ધારો કે આ ક્લોરીન છે, આ બીજો ક્લોરીન છે, તમારે આકૃતિ દોરવાની નથી. આ ક્લોરીનનું કેન્દ્ર, આ ક્લોરીનનું, અહીંયા બે ક્લોરીનના ઇલેક્ટ્રોન છે, એક આ ક્લોરીનનું છે અને એક આ ક્લોરીનનું. તો આ ઇલેક્ટ્રોન આ ક્લોરીન ખેંચશે કે આ ક્લોરીન? બે ક્લોરીન જ છે. આ ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે, અને ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને શું કહેવાય? સહસંયોજક બંધ. ત્યારે ઇલેક્ટ્રોન યુગ્મ આ બાજુ ક્લોરીન છે ને આ બાજુ ક્લોરીન છે, તો એકય તરફ આકર્ષાયેલું નથી. અને જો કોઈ આકર્ષતું હોય ને તો એની વિદ્યુત ઋણતા વધારે કહેવાય. એની વિદ્યુત ઋણતા શું કહેવાય? વધારે કહેવાય. દાખલા તરીકે આની વાત કરું તો આ કાર્બન અને આ ક્લોરીન, કાર્બન અને ક્લોરીન, આ કાર્બનનો ઇલેક્ટ્રોન છે, આ ક્લોરીનનો ઇલેક્ટ્રોન છે.
આ ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને શું કહેવાય? સહસંયોજક બંધ. તો આ ક્લોરીનનો ઇલેક્ટ્રોન છે, એક કાર્બનનો ઇલેક્ટ્રોન છે, તો આ સહિયારા ઇલેક્ટ્રોન થયા. તો ઇલેક્ટ્રોન યુગ્મ થયું, આ યુગ્મ. હવે આ ઇલેક્ટ્રોન તો કાર્બનનો છે, તો કાર્બન તરફ ખેંચાયેલો હોવો જોઈએ. આ ઇલેક્ટ્રોન ક્લોરીનનો છે, તો ક્લોરીન તરફ ખેંચાયેલો હોવો જોઈએ. પણ તેમ છતાં આખા યુગ્મને ક્લોરીન ખેંચે છે. આખા યુગ્મને ક્લોરીન ખેંચે છે, તો એનો અર્થ એવો કે ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે. તો સહિયારા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા, આ ગુણધર્મને શું કહેવાય? વિદ્યુત ઋણતા. સહિયારા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા, સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની પરમાણુની ક્ષમતાના જથ્થાત્મક માપનને જોડાયેલા સહિયારા ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા વિદ્યુત ઋણતાનું મૂલ્ય, વિદ્યુત ઋણતાનું મૂલ્ય આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જેમ નિરપેક્ષ માપન કરી શકાતું નથી. જો આયનીકરણ એન્થાલ્પીનું નિરપેક્ષ એકલાનું માપન ન થાય, ઇલેક્ટ્રોનમાં એકલાનું માપન ન થાય, વિદ્યુત ઋણતાનું પણ નિરપેક્ષ એકલાનું માપન ન થાય. હંમેશા સરખામણી કરવી પડે. હંમેશા શું કરવી પડે? એકબીજાની સરખામણી કરવી પડે. એટલે કે નિરપેક્ષ માપન કરી શકાતું નથી. વિદ્યુત ઋણતાનું મૂલ્ય આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જેમ. તો એનો અર્થ એવો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતાનું નિરપેક્ષ માપન કરી શકાતું નથી. હંમેશા એકબીજાની સાપેક્ષ જ કરવું પડે. આગળ વિદ્યુત ઋણતાના માપનના 3 માપક્રમ છે. વિદ્યુત ઋણતા માટેના 3 માપક્રમ. એમાં એક છે પાઉલિંગ માપક્રમ, બીજું છે મૂલિકન જાફે માપક્રમ. મૂલિકન જાફે માપક્રમ અને ત્રીજું છે ઓલ રેડ રોચો માપક્રમ. વિદ્યુત ઋણતા માટેના 3 માપક્રમ છે. એક પાઉલિંગ માપક્રમ, બીજું છે મૂલિકન જાફે માપક્રમ અને ઓલ રેડ રોચો માપક્રમ. આ વૈજ્ઞાનિકના નામ ઉપરથી છે. એમાં પાઉલિંગ માપક્રમ વ્યાપક રીતે સ્વીકારેલું છે. પાઉલિંગ માપક્રમ વ્યાપક રીતે સ્વીકારાયેલું છે, એટલે કે સારી રીતે સ્વીકારાયેલું છે. એમાં પાઉલિંગ એ ફ્લોરિનને સૌથી વધુ ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા ધરાવતું તત્વ ગણી તેની વિદ્યુત ઋણતા 4. વિદ્યુત ઋણતાનું મૂલ્ય 4. એકમ કઈ નથી, સ્વીકાર્યું અથવા સૂચવ્યું. એની રીતે એવું કહી દીધું કે આવત કોષ્ટકની અંદર જો સહિયારા ઇલેક્ટ્રોન એકબીજા સાથે, ફ્લોરિન સાથે હાઇડ્રોજન હોય, ક્લોરીન હોય, ઓક્સિજન અથવા ઓક્સિજન સાથે હાઇડ્રોજન કાર્બન હોય,
જે તે તત્વો એકબીજા સાથે હોય ત્યારે સૌથી એને ઘણા બધા પ્રયોગો કર્યા. એના પ્રયોગોના અંતે એવું સ્વીકાર્યું કે આવત કોષ્ટકની અંદર ફ્લોરિન સાથે કોઈ પણ સંયોજન હોય ને તો ફ્લોરિન જ ઇલેક્ટ્રોન ખેંચે છે. એટલે કે ફ્લોરિનને સૌથી વધુ ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા ધરાવતું તત્વ ગણી અને તેની વિદ્યુત ઋણતાનું મૂલ્ય કેટલું સ્વીકાર્યું? 4 એકમ સ્વીકાર્યું. બીજા વિકલ્પ તરીકે લિથિયમ એલાયની વિદ્યુત ઋણતા 1, વિદ્યુત ઋણતાનું મૂલ્ય 1 સૂચવ્યું. તો એનો અર્થ એવો કે લિથિયમથી ફ્લોરિન તરફ જાઓ, આનું 1 છે અને આનું 4 છે, તો લિથિયમથી ફ્લોરિન તરફ જાઓ તો વિદ્યુત ઋણતા વધતી હોવી જોઈએ. આગળ, વિદ્યુત ઋણતા છે એ કોઈ પણ તત્વ માટે અચળ હોય. અચળ હોતું નથી. વિદ્યુત ઋણતા કોઈ તત્વ માટે અચળ નથી. તે બીજા કયા તત્વો સાથે જોડાયેલું છે તેના પર આધાર રાખે. તે બીજા કયા તત્વ સાથે જોડાયેલ છે તેનું મૂલ્ય, બે પરમાણુ એકબીજા સાથે કયા તત્વ સાથે જોડાયેલા છે તેના ઉપર આધાર રાખે. વિદ્યુત ઋણતા કોઈ તત્વ માટે અચળ નથી, ફિક્સ ન હોય. એકબીજા તત્વો એટલે કે તે બીજા કયા તત્વ સાથે જોડાયેલ છે તેના પર આધાર રાખે. કોઈ તત્વો માટે ફિક્સ ન હોય વિદ્યુત ઋણતા, અચળ નથી. એ બીજા કયા તત્વ સાથે જોડાયેલું છે ને એના ઉપર આધાર રાખે છે. એટલે કે બધાની એક સરખી ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ન હોય. બધાની એક સરખી ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ હોતી નથી. એટલે કયા તત્વ સાથે જોડાયેલું છે એના ઉપર આધાર રાખે. એટલે સાપેક્ષ થયું. જો એટલે નિરપેક્ષ માપન કરી શકાતું નથી. એ કયા તત્વ સાથે જોડાયેલું છે એના ઉપર આધાર રાખે, એટલે અચળ નથી. અને બીજું, વિદ્યુત ઋણતાનું માપન કરી શકાતું નથી એવું કહે છે. વિદ્યુત ઋણતાનું મૂલ્ય માપી શકાતું નથી. વિદ્યુત ઋણતાનું માપન કરી શકાતું નથી. તેમ છતાં બે પરમાણુ એકબીજા સાથે કેટલા બળથી જોડાયેલા છે અથવા કયા બળથી જોડાયેલા છે તેના પરથી આગાહી કરી શકાય. વિદ્યુત ઋણતાનું માપન ન કરી શકાય. તેમ છતાં બે પરમાણુ એકબીજા સાથે ક્યાં બળથી જોડાયેલા? ઘણા બળ હોય, રાસાયણિક બળ. ધારો કે Cl2 છે તો આમાં બેની વિદ્યુત ઋણતા સરખી કહેવાય, કારણ કે આમાં સહસંયોજક બંધ છે. તો એ બળ કયું થયું? સહસંયોજક બંધ. અમુકમાં સહસંયોજક બંધ હોય, અમુકમાં સહવર્ગ સહસંયોજક બંધ હોય, અમુકમાં અયનીય બંધ હોય અને અમુકમાં વાંદળવાળા આકર્ષણ હોય. તો આ બધા બળના પ્રકાર થયા. તો કયા પ્રકારનું બળ છે એના પરથી વિદ્યુત ઋણતાની આગાહી કરી શકાય. તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે, સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા, સહિયારા ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની પરમાણુની ક્ષમતાના જથ્થાત્મક માપનને શું કહેવાય? વિદ્યુત ઋણતા. નિરપેક્ષ માપન કરી શકાતું નથી. 3 મૂલ્ય છે: પાઉલિંગ માપન, મૂલિકન જાફે અને ઓલ્ટ્રેટ રચોવ. એમાં પાઉલિંગ માપન સૌથી વધારે વ્યાપક રીતે સ્વીકારેલું છે. પાઉલિંગે એવું કીધું કે આવત કોષ્ટકમાં સૌથી વધારે જો ઇલેક્ટ્રોન આકર્ષવાવાળું તત્વ હોય ને તો ફ્લોરિન, અને એની પોતાની મેળે એક મૂલ્ય આપી દીધું, કેટલું? 4. બીજા વિકલ્પ તરીકે લિથિયમને આપી દીધું 1. તેના ઉપરથી વધઘટ કરી શકાશે. વિદ્યુત ઋણતાના કોઈ પણ તત્વ માટે અચળ નથી. તે બીજા કયા તત્વ સાથે જોડાયેલું છે તેના પર આધાર રાખે. વિદ્યુત ઋણતાનું માપન કરી શકાતું નથી. તેમ છતાં બે પરમાણુ કયા બળથી જોડાયેલા છે એના ઉપરથી આગાહી કરી શકાય કે આની વિદ્યુત ઋણતા આની બીજા તત્વની સરખામણીમાં કેટલી છે.
આગળનો ટોપિક છે વિદ્યુત ઋણતા અને આવર્તી વલણ. એક ટોપિક, એક નોંધ લખું છું. વિદ્યુત ઋણતા યાદ રાખજો ખાસ. ચલે છે 1/, કદ. આના ઉપરથી આખું આવર્ત ખ્યાલ આવી જશે. કદ જેમ મોટું એમ વિદ્યુત ઋણતા ઓછી. કદ નાનું તો વિદ્યુત ઋણતા વધારે. વ્યસ્ત સંબંધ છે. ચલે છે 1/, ધાતુ ગુણ, ધાત્વીય ગુણ. જેમ ધાત્વીય ગુણ વધારે એમ વિદ્યુત ઋણતા ઓછી. ચલે છે અધાત્વીય ગુણ, ચલે છે અધાત્વીય ગુણ. અને આયનીકરણ એન્થાલ્પી લખવું હોય તો પણ લખી શકાય. આયનીકરણ એન્થાલ્પીને વિદ્યુત ઋણતા સાથે સમપ્રમાણ સંબંધ છે. એટલે આયનીકરણ એન્થાલ્પી જેની વધારે હોય ને એની વિદ્યુત ઋણતા વધારે હોય. આયનીકરણ એન્થાલ્પી જેની વધારે હોય એની વિદ્યુત ઋણતા વધારે હોય. હવે આવર્તીય વલણ એટલે આવર્ત અને સમૂહની અંદર જોઈ લઈ. આવર્ત અને સમૂહની અંદર આવર્તની વાત કરી તો આવર્ત એટલે ડાબી બાજુથી જમણી બાજુ. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા ડાબી બાજુથી જમણી બાજુ એટલે કે લિથિયમ થી ફ્લોરિન. તો આની વિદ્યુત ઋણતા 1 સ્વીકાર્ય, આની 4. તો શું થાય? તરફ જતા વિદ્યુત ઋણતા વધે. શું થાય? વિદ્યુત ઋણતા વધે. હવે સમૂહની વાત કરીએ. સમૂહ, તો સમૂહમાં ઉપરથી નીચે જવાનું હોય. સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા, ઉપરથી નીચેની એટલે કે ફ્લોરિન થી એટી તરફ, એટલે કદ વધે છે. કદ વધે તો વિદ્યુત ઋણતા ઘટે. જતા વિદ્યુત ઋણતા શું થાય? ઘટે. વિદ્યુત ઋણતા શું થાય? ઘટે. સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો દાખલ થતો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં જતો એટલે કદ વધે તો વિદ્યુત ઋણતા શું થાય? ઘટે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ હાલો તો કદ શું થાય? ઘટે. કદ ઘટે તો વિદ્યુત ઋણતા વધે. આ વધી અને વિદ્યુત ઋણતા ઘટી. આગળ આવર્તમાં ડાબીથી જબા, ડાબી બાજુથી તરફ જતા, આખું લખવાનું. ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા કદ ઘટે છે ને, કારણ કે કેન્દ્રીય વીજભાર વધે એટલે કે પરમાણ્વીય ત્રિજ્યા ઘટે. પરમાણ્વીય ત્રિજ્યા ઘટે. તેથી શું થાય? તેથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઘટે. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઘટે અને આકર્ષણ એને જ વિદ્યુત ઋણતા કહેવાય. તેથી વિદ્યુત ઋણતા શું થશે? વધે. આવર્તમાં દાખલા તરીકે લિથિયમ હોય અને એની સાથે હાઇડ્રોજન હોય. લિથિયમ હોય અને એની સાથે હાઇડ્રોજન હોય, અને ફ્લોરિન હોય અને એની સાથે હાઇડ્રોજન હોય. આ ફ્લોરિન અને એની સાથે હાઇડ્રોજન જોઈ. આ બાજુ હાલો તો અહીંયા ત્રિજ્યા વધારે છે, અહીં ત્રિજ્યા ઓછી. તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ, કદ શું થયું? ઘટ્યું. કદ ઘટે ને એટલે વિદ્યુત ઋણતા વધે. શું કામ? ત્રિજ્યા ઘટી. તો આ સંયોજકતા ઇલેક્ટ્રોન છે અને અહીંયા સંયોજકતા ઇલેક્ટ્રોન અહીંયા છે. તો અહીંયા સંયોજકતા ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર છે અને અહીં સંયોજકતા ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક છે. તો નજીક વાળો ઇલેક્ટ્રોન સહી રહેતી એ પોતાના ઇલેક્ટ્રોનને જ ખેંચશે, પણ અહીંયા બીજું હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન એને ખેંચશે. અહીંયા લિથિયમ પોતાના ઇલેક્ટ્રોનને જ ખેંચે, પણ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને ખેંચે, પણ આ ફ્લોરિનની સરખામણીમાં ઓછા ખેંચે. શું કામ? આ કદ નાનું હોવાને કારણે કેન્દ્રથી નજીક છે
એવું કહે છે ત્રિજ્યા ઘટે. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઘટે છે. એક મિનિટ, ત્રિજ્યા ઘટે, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધે. અહીં આકર્ષણ વધી ગયું નાના કદને કારણે, તેથી એની વિદ્યુત ઋણતા શું થાય? વધારે. કારણ કે સહિયારા ઇલેક્ટ્રોન વધારે ફ્લોરિન કે છે, નહીં કે લિથિયમ. અહીંયા શું થાય? સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સંયોજકતા કોષ, સંયોજકતા એટલે કે બાહ્યતમ કક્ષા, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ શું થાય? ઘટે. તેથી વિદ્યુત ઋણતા ઘટે. કારણ કે સહિયારા ઇલેક્ટ્રોન ઓછા ખેંચાય. દાખલા તરીકે આ ફ્લોરિન છે, આ ફ્લોરિન છે, બરોબર, અને આ ક્લોરિન છે, અને આ દાખલા તરીકે બ્રોમિન છે. એની સાથે હું હાઇડ્રોજન જોડતો, હાઇડ્રોજન એટલે HF, અહીં HCl અને અહીંયા HBr. અહીંયા હાઇડ્રોજનનો ને ક્લોરિનનો ઇલેક્ટ્રોન છે, અહીંયા હાઇડ્રોજન ને ફ્લોરિનનો ઇલેક્ટ્રોન, અહીંયા હાઇડ્રોજન અને બ્રોમિનનો ઇલેક્ટ્રોન. તો આ સહિયારો ઇલેક્ટ્રોન થયો. તો ઉપરથી નીચે તરફ જાવ ને એટલે શું થાય છે? ઉપરથી નીચે તરફ જાવ એટલે જતા ત્રિજ્યા વધે છે. પરમાણ્વીય ત્રિજ્યા ઉપરથી નીચે તરફ જતા ત્રિજ્યા વધે. તેથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ, જો અહીં ત્રિજ્યા વધી ગઈ, અહીંયા એટલી ત્રિજ્યા છે, અહીંયા એટલી છે, અહીંયા એટલી છે, ત્રિજ્યા વધી ગઈ, તો સહિયારો ઇલેક્ટ્રોન અહીંયા બ્રોમિન તરફ ઓછો ખેંચાય છે અને સહિયારો ઇલેક્ટ્રોન ફ્લોરિન તરફ વધારે ખેંચાય. તો અહીં આકર્ષણ વધારે. એ આકર્ષવાની વૃત્તિ એને જ વિદ્યુત ઋણતા કહેવાય. તો વિદ્યુત ઋણતા ઉપરથી નીચે તરફ જાય એમ શું થતું જાય છે? ઘટતી જાય છે. ઉપરથી નીચે તરફ આવો એમ શું થતી જાય? ઘટતી જાય. આગળ આવર્તમાં ડાબી બાજુથી, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ વિદ્યુત ઋણતા, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા વિદ્યુત ઋણતા શું થાય છે? વધે છે. જો વિદ્યુત ઋણતા વધતી હોય તો ધાત્વીય ગુણધર્મ ઘટે, ધાત્વીય ગુણધર્મ ઘટે, પણ અધાત્વીય ગુણધર્મ વધે. તથા વિદ્યુત ઋણતા વધે. તેથી વિદ્યુત ઋણતા અને અધાત્વીય ગુણધર્મ સાથે સીધો સંબંધ છે. તેથી અધાત્વીય ગુણ વધે અને વિદ્યુત ઋણતા વધે તો ધાત્વીય ગુણધર્મ ઘટે. ધ્યાન રાખજો ખાસ, ધાત્વીય ગુણ વધે અને અધાત્વીય ગુણધર્મ વધે અને ધાત્વીય ગુણ શું થાય? ઘટે. એટલું યાદ રાખો. ધાતુ ગુણધર્મ એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ, અને ગુમાવવાની વૃત્તિ કોની વધારે હોય? કદ મોટા હોય. અને કદ મોટા હોય તો આકર્ષણ ઓછું હોય, તો આકર્ષવાની ક્ષમતા જ ઓછી છે. અને આકર્ષવાની ક્ષમતા ઓછી એટલે ધાત્વીય ગુણ એ ગુમાવતા હોય ધાતુ. આકર્ષવાની ક્ષમતા ઓછી છે, ધાત્વીય ગુણ વધારે, તો વિદ્યુત ઋણતા કેવી થાય? ઓછી. વ્યસ્ત સંબંધ છે. અધાત્વીયનો ગુણધર્મ કેવો? ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ એટલે અધાત્વીય ગુણધર્મ, અધાત્વીય ગુણધર્મ વધારે તો વિદ્યુત ઋણતા શું થાય? વધારે. આ બાજુની વાત કરી તો સમૂહની અંદર, સમૂહમાં ઉપરથી નીચે જતા, ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા તો વધે જ છે, ઘટે છે. વિદ્યુત ઋણતા ઘટે. તેથી શું થાય? અધાત્વીય ગુણધર્મ ઘટે. અધાત્વીય ગુણ ઘટે. વિદ્યુત ઋણતા ઘટે તો અધાત્વીય ગુણધર્મ ઘટે, કારણ કે કેવો સંબંધ છે? સમપ્રમાણ. અધાત્વીય ગુણધર્મ ઘટે અને વિદ્યુત ઋણતા વધે તો ધાત્વીય ગુણધર્મ. વિદ્યુત ઋણતા જો ઘટતી હોય તો ધાત્વીય ગુણધર્મ વધે. વિદ્યુત ઋણતા ઘટે છે તો અધાત્વીય ગુણધર્મ ઘટે, કારણ કે સમપ્રમાણ છે, અને ધાત્વીય ગુણ શું થાય? વધે. ધાત્વીય ગુણધર્મ શું થાય? વધે. એ આગળ
ડાયાગ્રામ દ્વારા સમજીએ. આગળનો ટોપિક છે આવર્ત કોષ્ટકમાં તત્વોનું આવર્તીય વલણ. એમાં વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા એટલે સહિયારા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા. કોની વધારે? કદ નાનું તો વિદ્યુત ઋણતા વધારે, તો વ્યસ્ત સંબંધ ચલે છે કદ. હવે ધાતુ ગુણધર્મને અને કદને કેવો સંબંધ હોય? ધાતુ ગુણધર્મ બધા આ બાજુ છે, તો એના કદ મોટા છે. મોટા કદ તો ધાતુ ગુણધર્મ વધારે. મોટા કદ કારણ કે આ પેલો સમૂહ, આ બીજો એ ધાતુ ગુણ છે. આ કેટલામાં આવશે? 13, 14, 15, 16, 17 અને 18. અહીંયા બધી ધાતુ છે. શું છે? ધાતુ. તો એના કદ મોટા છે, તો ધાતુ ગુણ વધારે તો કદ મોટા, તો સમપ્રમાણ સંબંધ. ધાતુ ગુણ. આગળ આ બાજુ હાલો ને, કદ ઘટે છે તો અહીં કયો ગુણધર્મ આવે? અધાતુ. અહીં કોણ આવે છે? અધાતુ. તો અધાતુ ને કદ ને વ્યસ્ત સંબંધ. કદ નાનું છે એટલે અધાતુ ગુણ વધારે છે. કદ અને અધાત્વીય ગુણધર્મ. અધાતુ ગુણ. આગળ આ બધું અધાતુ ગુણ છે તો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ સહેલાઈથી સ્વીકારી લઈએ. અધાતુ ગુણ સહેલાઈથી સ્વીકારે એટલે વિદ્યુત ઋણતા વધારે. અને બીજું આયનિક એન્થાલ્પી પણ સમપ્રમાણ સંબંધ. આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી. અહીંયા કોણ આવે? હિલિયમ, અહીંયા લિથિયમ, અહીંયા બેરિલિયમ, અહીંયા બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. લખવાની જરૂર નથી તમારે, હું તો ખાલી સમજવા માટે. અહીં સોડિયમ, અહીંયા કોણ આવે? મેગ્નેશિયમ. પછી અહીંયા આપણને શું આવશે? એલ્યુમિનિયમ, પછી સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને આર્ગોન. પછી અહીં પોટેશિયમ જે આવતા હોય તે. આગળ હવે મને કહો કે આ બાજુ તમે હેલા જાઓ, આ બાજુ, તો પરમાણ્વીય ત્રિજ્યા શું થાય? પરમાણ્વીય ત્રિજ્યા. આ બાજુ હેલા જાઓ તો પરમાણ્વીય ત્રિજ્યા શું થાય? આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ હાલો ને, પરમાણ્વીય ત્રિજ્યા શું થાય? ઘટે. પરમાણ્વીય ત્રિજ્યા ઘટે. ડાબી બાજુથી જમણી બાજુ હાલો એટલે પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. પરમાણ્વીય ત્રિજ્યા શું થાય? ઘટે. અને પરમાણ્વીય ત્રિજ્યા ઘટે એટલે કે કદ ઘટે તો વિદ્યુત ઋણતા, કદ ઘટે તો વિદ્યુત ઋણતા વધે. કારણ કે કદ જેમ નાનું એમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધારે ખેંચે. કદ નાનું તો વિદ્યુત ઋણતા વધારે. તો આ બાજુ જાઉં તો વિદ્યુત ઋણતા વધે. વિદ્યુત ઋણતા શું થાય? વધે. કદ નાનું તો વિદ્યુત ઋણતા વધારે. આ સંબંધથી બધું જ ખબર પડી જાય. નીચેનો સંબંધ આવી પડે. આગળ આ કોષ્ટકની અંદર જેટલા ગુણધર્મો હોય ને બધા આવી જશે. આગળ આ બાજુ હાલો એટલે પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે, કદ નાનું થાય તો ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા એને કહેવાય આયનીકરણ એન્થાલ્પી. શું કહેવાય? આયનીકરણ. તો આ બાજુ હાલો પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે તો પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે તો આયનીકરણ એન્થાલ્પી વધે. આયનીકરણ એન્થાલ્પી ઊંચી તો કદ નાનું. આ બાજુ પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે તો આયનીકરણ એન્થાલ્પી વધે. આયનીકરણ એન્થાલ્પી. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ હાલો તો આયનીકરણ એન્થાલ્પી શું થાય? આયનીકરણ એન્થાલ્પી શું થાય? વધે. પણ કેવું મૂલ્ય એ ખબર હોવી જોઈએ. કેવું મૂલ્ય? ધન મૂલ્ય. આયનીકરણ એન્થાલ્પી એટલે ઉર્જા આપવી પડે. આગળ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ હાલો તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ વધે. પણ આના બધાના ધન મૂલ્ય હોય, બાકી બધાના ઋણ મૂલ્ય હોય. આને જેટલી આપવી પડે ને, સોરી, આમાં જેટલી છૂટી પડે એના કરતાં આમાં વધારે છૂટી પડે. આમાં ઇલેક્ટ્રોન દાખલ કરો તો વધારે છૂટી પડે, અને આમાં ઇલેક્ટ્રોન દાખલ કરો તો વધારે છૂટી પડે. કારણ કે એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે સરળતાથી દાખલ થઈ જાય તો છૂટી પડતી ઉર્જા વધારે હોય. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ શું થાય? વધે. પણ કેવા મૂલ્ય? એ ધ્યાન રાખજો. કેવા મૂલ્ય? ઋણ મૂલ્ય વધે. કેવા મૂલ્ય વધે? ઋણ મૂલ્ય વધે. આગળ ઉપરથી નીચે તરફ જાઓ. ઉપરથી નીચે તરફ
આયનીકરણ એન્થાલ્પી શું થાય? આયનીકરણ એન્થાલ્પી, ઉપરથી નીચે તરફ જાઓ, દાખલ થતો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં જાય એટલે કદ વધે, તો ઇલેક્ટ્રોનને દૂર કરવો સહેલો, તો આપવી પડતી ઉર્જા ઓછી, તો આયનીકરણ એન્થાલ્પી ઘટે. શું થશે? આયનીકરણ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી શું થાય? ઘટે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ આયનીકરણ એન્થાલ્પી શું થશે? ઘટશે. આગળ હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરી તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, દાખલ થતો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં જાય એટલે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે. એટલે તમે નવો દાખલ કરવો હોય તો સહેલાઈથી દાખલ થાય નહીં, એટલે છૂટી પડતી ઉર્જા ઓછી, તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ ઘટે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઈ પણ શું થાય? ઘટે. બે ઘટે, આયનીકરણ એન્થાલ્પી ઘટે અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ શું થાય? ઘટે. આયનીકરણ એન્થાલ્પી પણ ઘટે અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ ઘટે. આગળ અહીંયા ઉપરથી નીચે તરફ જાઓ, પરમાણ્વીય ત્રિજ્યા શું થાય? પરમાણ્વીય ત્રિજ્યા, ઉપરથી નીચે તરફ જાઓ, પરમાણ્વીય ત્રિજ્યા શું થાય? વધે. ઉપરથી નીચે તરફ જાઓ, પરમાણ્વીય ત્રિજ્યા શું થાય? વધે. પરમાણ્વીય ત્રિજ્યા વધી એટલે કદ વધ્યું, કદ વધ્યું તો વિદ્યુત ઋણતા ઘટે, તો શું થાય? વિદ્યુત ઋણતા શું થાય? ઘટે. વિદ્યુત ઋણતા શું થશે? ઘટશે. આગળ વિદ્યુત ઋણતા અને ધાતુ ગુણ કે તો કેવો સંબંધ? વિદ્યુત ઋણતા ઘટે છે ને તો ધાતુ ગુણધર્મ વધે, એ તો સ્વાભાવિક છે. આ બધા ધાતુ છે એટલું યાદ રાખો. ધાતુ એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ, તો n બરાબર 2 નું તત્વ સરળતાથી ગુમાવે કે n બરાબર 3? આ 7 વાળું, 7 વાળું સરળતાથી ગુમાવે તો એનો ધાતુ ગુણધર્મ વધારે. તો ઉપરથી નીચે તરફ આવો તો ધાતુ ગુણધર્મ વધે છે તો વિદ્યુત ઋણતા ઘટે, ધાતુ ગુણ વધે છે તો વિદ્યુત ઋણતા ઘટે. આ બધા ધાતુ છે. આ કેવા છે? ધાતુ. પછી અહીંયા આ સિલિકોન, સિલિકોનની નીચે જર્મેનિયમ, બરોબર, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પછી એસ આર્સેનિક, એસબી એન્ટીમની, ઓક્સિજન, સલ્ફર, એસી, સેલેનિયમ ને ટેલ્યુરિયમ ને આ ફ્લોરિન, ક્લોરિન, આ બ્રોમિન ને આયોડિન, આ બધા અર્ધ ધાતુ છે. આ બધા કેવા છે? અર્ધ ધાતુ. એની ઉપર છે ને, એની ઉપર છે ને એ અધાતુ છે, એની ઉપર રહ્યા એ અધાતુ છે, આ અર્ધ ધાતુ છે ને આ પાછા ધાતુ છે. તો આમ તમે આયલા જાઓ, આમ તમને એમ કે તમે આ બાજુ હાલો તો કેવો ગુણધર્મ વધે? જો તમે આ બાજુ હાલો તો અહીં તત્વ લખવાની જરૂર નથી, આ બધા ધાતુ છે. યાદ રાખજો, એસ વિભાગ એ ધાતુ છે, ડી વિભાગ એ ધાતુ છે, અને એફ વિભાગ એ ધાતુ છે, અને પી વિભાગમાં આ ધાતુ છે, અને આ ઉપર અધાતુ છે. તો આમ હાલો તો અધાતુ ગુણધર્મ વધે છે. શું થાય? અધાતુ ગુણ વધે. અને નીચે હાલો તો શું થાય? નીચેની તરફ હાલો તો ધાતુ ગુણ વધે. એ ડાયરેક્ટ કદ સાથે સંબંધ છે. ઉપર તરફ કદ નાના છે અને નીચે તરફ હાલો તો કદ શું થાય છે? વધે છે. અને કદ વધે છે તો ધાતુ ગુણધર્મ વધે. કદ અને ધાતુ ગુણધર્મ કેવો સંબંધ છે? સમપ્રમાણ. કદ અને ધાતુ ગુણધર્મ કેવો સંબંધ છે? સમપ્રમાણ. તો આવત કોષ્ટકનું વલણ થયું. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ, પરમાણ્વીય ત્રિજ્યા ઘટે, વિદ્યુત ઋણતા વધે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધે અને આયનીકરણ એન્થાલ્પી પણ શું થાય? વધે. હવે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ ને એટલે ત્રિજ્યા વધે. યાદ રાખજો, પરમાણ્વીય ત્રિજ્યા વધે તો વિદ્યુત ઋણતા, પરમાણ્વીય ત્રિજ્યા એટલે કદ વધે તો વિદ્યુત ઋણતા ઘટે. બીજું, આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા, કદ અને આયનીકરણ એન્થાલ્પી. કદ વધ્યું તો આયનીકરણ એન્થાલ્પી ઘટે. જો આયનીકરણ એન્થાલ્પી ઘટે અને આયનીકરણ એન્થાલ્પી ઘટે ને એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ ઘટે. આમ જાઓ એટલે કદ શું થાય છે? ઘટે છે. આમ જાઓ એટલે કદ શું થાય? ઘટે છે. અને કદ ઘટે તો આ બે વ્યસ્ત સંબંધ છે. આ ઘટે છે તો આ વધે. અધાતુ ગુણ લખો, અધાતુ ગુણ વધે.
આમ આવો તો કદ વધે છે, સાતમો આવર્ત આવ્યો, આ બીજો આવર્ત હતો, બીજો કદ વધે છે, કદ વધે તો ધાતુ ગુણધર્મ શું થાય? વધે.